હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. ત્યારમાં જો જલેબી ખાવા મળ્યા છે. આજે બનાવી હતી, ગયા તો નહોતા પણ જો લાવેલા છે. ખાઈ છે જલેબીને, જલેબી છે અને ફાફડી લાવેલા છે, તો ખાઈએ ત્યારમાં. આંધણમાં જો લોટ નાખવા મળ્યા છે પાપડ. ઉભા હલાવું નહીં, લાવું હું નાખું, તમે ઓલું કરો બા તારે હલાવતા મને તો. કેજો કોરેલો બધી કિલો લઈ લો, પછી નાખું પછી નાખો ને હલાવું કે કઠણ થઈ જાય ને તો પાપડ પર કઠણ ઢીલો હોય તો હારા તે ભલે ને કરતા વાર લાગે પણ પેલું નહીં પડવા દો. મસ્ત છે. હવે કંઈક તવીથે લઈ લો, તવીથે સરસ મજાની ખીચી થઈ ગઈ છે. ઘઉંનો લોટ છે ને, ઘઉંના લોટ, ઘઉં ચોખા બે. ખારી મોળી શાક દે. આય આને ખૂતાડું, લાવ માઈને ખૂતાડે હાથ. અહીંયા શું દબાવવાનું છે, મને ભૂલે ગયા કરી ગયું. બેહાડી દીધો હે તો હું કહું હારા માણા હોય એને બધાને એટલી બનાવી આને કોણ બનાવી દે હું કહું તેને ઓસવી જોઈએ આગળ રહ્યો થોડો. એ પછી રહેતા થઈ જાય. એક નાખી જાઓ બસ ને પાસે ને નાખજો, હું પછી નાખતી તમારે. બસ અત્યારે જો એમ બેઠા છીએ અને બપોરે જમીને પછી તો જો થોડી વાર આરામ કર્યો. નવની બને તો એ ખવરા પીવરાઈને હું રહ્યો હતો ને હજી તો અત્યારે હજુ સૂતી છે, કલાક થઈ ગઈ છે. અને પાપડ તો જો સુકાઈ ગયા કેમ કે તડકી સામી પડે એટલે વાંધો ન હોય. તો જો અહીંયા સુકાઈ છે થોડાક અને સામે ત્યાં છે તો ત્યાં તો મસ્ત બધા સુકાઈ ગયા છે અને અમુક ફાટી ગયા કેમ કે છે ને થોડોક ઓછો કૂણવાણો છે, બાકી તો બધા આમ તો હરખા સારા થઈ ગયા. અને અત્યારે જો પછી બધા બેઠા છે ને મેં કીધું લેસા બાંધતી હતી તો એ પૂરા કરી દીધા, થોડાક બાકી હતા તો એ બાંધ્યા ને હવે અત્યારે ભરત ભરતી હતી પાછું. તો મેં કીધું લાવ હવે થોડી વાર ફોન હાથમાં લઈ કે સવારનો પાછો લીધો નહોતો તો અત્યારે તો પાછું ભરત હાથમાં લીધું હતું. એટલે જો આ માથેનું થઈ ગયું છે અને હવે જો આ બાકી જો બાય એક તો થઈ ગઈ છે એટલે નાકા ભરત થઈ ગયો. હવે જો ખાલી દોરીના કાસ બાકી રહ્યા, એમાં તો કે વાર ન લાગે. ના એક બાય તો અમે આમાં શરૂઆત કરી દો, ખાલી ક્યાંય જાજુ નહીં, એક દિવસ બેઠા હેરખું તો પૂરું થઈ જાય એમ છે. પણ મારે કંઈ ટાઈમ હેરખો રહી નહીં એટલે
ખાસ નથી મળતા. હવે આમાં મળી રહી તો સારું, નહીંતર હવે કંઈક જુગાડ કરવો પડશે. આ સાઈઝ નથી મળતી. આનાથી મોટા છે, આનાથી નાના છે. 2-3 જગ્યાએ જોઈ પણ કંઈ મળ્યા નથી. હવે મળી રહી તો જોઈએ. હવે થઈ ગયો છે ચાનો ટાઈમ અને જો ચા બનાવી નાખી છે. તો ચા છે, સાથે તીખા ગાંઠિયા છે, પાપડી છે અને જલેબી છે. તો નાસ્તો કરી લઈ, કેમ કે ચાનો ટાઈમ થઈ ગયો છે. 3-3:30 જેવું થઈ ગયું છે. તો હાલો બધા ચા પીવા. હાલો બધા, જો મસ્ત મજાના બોર આવી ગયા છે. અમારી વાડીના જ છે, અહીંયા બાજુની વાડી હું કહું ને ત્યાંથી જ છે. તો હવે કાલે જવાય તો જઈશું. અને આજે જો આવા બોર બતાવું છું તમને, જો કેવા છે. અત્યારે જો આજ પડી ગઈ છે અને સમય કાઢવાની ફ્રી થઈ છે. અમને પહેલાં તો હુરાઈ દીધી, કેમ કે હુએ નહીં તો પછી કાંઈ લોકો બનાવવા દે નહીં હરખો. તો અત્યારે જો હવે એને હુરાવી અને અત્યારે હવે વિડીયો શરૂ કર્યો છે. ને અત્યારે જો ઠંડી એટલી ફૂલ છે તો હજીથી ઘડિયામાં છે, કેમ કે જો અહીંયા ભેગી લઈ લો તો પછી એને પડકામાં હોવા જોવે એટલે કાંઈ મેળ ન પડે. તો મેં તો ઘડિયામાં છે, પછી મેં કીધું લઈ લે. અને આજે તો એક દિવસ તો વિડીયો નહોતો બનાવ્યો, તો કેમ કે આગલા દિવસે અવની એટલી ખવડાવી દીધા કે આખી રાત હુએ જ નહીં. ખાલી 1-1.5 કલાક સૂતી છે આખી રાતમાં. તો પછી એવો કંટાળો આવી ગયો, માથું બધું દુખતું ને આમ કે બહુ મજા નહોતી આવતી. પછી જો બ્લોગ નહોતો બનાવ્યો એક દિવસ. તો પછી મેં કીધું એક દિવસ રહેવા દઈ. અને બીજું જ કંઈ કારણ નહોતું, પણ આવું હતું બધું. તો આખો દિવસ આમ થોડું માથું ને એવું દુખ્યું જ, કંઈ બહુ મજા નહોતી આવતી એટલે નહોતો બનાવ્યો. અને જો પછી આજે બનાવ્યો. ને આજે તે રે ન રહીને હતું, પણ થોડોક બનાવ્યો. અહીંયા તો જો બહુ કાંઈ ટાઈમ ન રહે બ્લોગ બનાવવાનો, કેમ કે ઘરે ને ઘરે હોય. અને બાકી તો બીજા બધા ઘરે બધા હારે બેઠવાનો ટાઈમ વિયો જાય તો કંઈ બ્લોગ ન બનાવવો પ્રોપર, કંઈ મેળ ન આવે. તો પાછા ટાઈમ મળી ગયો થોડો ઉતારી લઈ. બાકી તો આપણે પાછા મવા જતા રહીએ, ત્યાંથી પાછું કન્ટિન્યુ થઈ જાય છે. અને હવે થોડા દિવસ આજમાં આવી જાય, નક્કી નહીં, કદાચ બુધવારે આવી જાય, અથવા તો કહેતા હતા કદાચ 20 તારીખે આવી જાય. તો પાછું 2 દિવસ લેટ થાય છે. પણ હવે અમે ક્યારે જઈ કંઈ નક્કી નથી. અને જઈશું પછી ત્યાંથી પાછું કન્ટિન્યુ બ્લોગ રહે, કેમ કે ત્યાં ટાઈમે હોય અને બીજું કોઈ હોય નહીં, એટલે પછી બ્લોગને બનાવીએ. અને રસોઈનું બધું હોય ને, કેમ કે અહીંયા કંઈ બહુ એવું હોય નહીં, એટલે અહીંયા ન કંઈ બનાવું. અને ત્યાં જઈને આપણે પાછું કન્ટિન્યુ કર્યા કરીશું. અને હવે 2 દિવસથી વાડીએ જવું કરું, પણ કંઈ જવાતું નથી. એમાં એમ થાય કે અમને અવની હોતી હોય તો એમ થાય કે હવે જાગે પછી જાય તો કંઈકનું કાંઈક કોકારે બેઠી જાય, અથવા તો ટાઈમ વિયો જાય કે મેળ ન રહે. તો પાછો અવને હોવાનો ટાઈમ થાય, કેમ કે દિવસમાં 2 વાર એને હોવાનું હોય. તો કંઈ હરખો ટાઈમ ન રહે, કેમ કે હોવે પછી આપણે નાવા ધોવાનું ને એવું કરીએ, ત્યાંથી એને પાછો જાગવાનો ટાઈમ થઈ જાય ને એવું થાય. હવે જો કાલ ટાઈમ રહે તો કાલ જઈશું અને વાડી બતાવીશું. અહીંયા અમારા પપ્પાના ઘરની વાડી છે ને, અહીંયા નજીકમાં જ છે. તો જઈશું તો તમને બતાવીશ તમને. તો હવે જાઓ તો જો આજે તે બોર તો એવું લાવ્યા હતા, મસ્ત બોર થઈ ગયા છે. પણ હવે જાય તો કાલે બતાવીશ તમને બોરડીને બધું. અને આજનો વિડીયો પણ આપણે અહીંયા એન્ડ કરીએ. અને આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમશે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.